ओम जय 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 नमोस्तु 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 नमो रमताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो वैष्णवसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणं गतिं पत्ते वोच्छामि समयपावुर् नमो सुखदेवाय हीन भुवन में सार वितराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समारे આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતમાં સુંદર સંકલન છે 10 બોલનો પાઠ કરીશું પહેલા આપણે 196 છે જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું રહેશે 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે અહીંયા પેજ નંબર 119 બોલ નંબર છે 470 શું કહે છે જોઈએ અહીંયા दृष्टि तो हरेक समय પોતાને પૂર્ણ જ દેખે છે મુનિરાજ પણ એમ કહે છે કે અમે પામર છીએ તે તો પોતાની ખીલેલી પરિણતિની પૂર્ણ સ્વરૂપની સાથે સરખામણી કરતા પોતાની પામરતા અનુભવે છે તે અપેક્ષાએ કહે છે दृष्टि तो साधक बाधकपणું જ સ્વીકારતી નથી બહુ સુંદર બોલ છે ગુણોના સ્વરૂપને આપણે સમજીએ તો બધું સરળ થઈ જાય છે આ આખું જે શું કહેવાનો આશય છે અહીંયા કે દ્રષ્ટિ તો હરેક સમયે પોતાને પૂર્ણ જ દેખે છે બરાબર હવે એક તરફ આપણે જો પૂરું વાંચી લઈએ છે ફરી એટલે મુનિરાજ પણ એમ કહે છે કે અમે પામર છીએ તે તો પોતાની ખીલેલી પરિણતિની પૂર્ણ સ્વરૂપની સાથે સરખામણી કરતા પોતાની પામરતા અનુભવે છે એ અપેક્ષાએ કહે છે દ્રષ્ટિ જે છે એ તો સાધકપણું કે બાધકપણું જ સ્વીકારતી નથી જો આપણે એક પ્રસિદ્ધ ભક્તિ છે બધાને ભક્તિ ખ્યાલ પણ છે હોલી ખેલે મુનિરાજ શિખર વન મેં વાળી જે ભક્તિ છે ને એની અંદર એક પંક્તિ આપણે બોલીએ છીએ હમે તો પૂર્ણ દશા ही चाहिए सादी अनंत का आनंद चाहिए બીજી પંક્તિ એમાં છે
अक्षय घट भरपूर हमारा, अंदर बहती पतली, अक्षय घट भरपूर हमारा, अंदर बहती अमृत धारा, पतली धारन भाई मन में मधुवन में। जो હવે આ ધ્યાન આના ઉપર જાય છે, આજે ઘણી વાર આ પંક્તિ બોલ્યા તો છીએ, એક પંક્તિની અંદર આમ જો ને તો બધું ઘણું કરજો. અક્ષય ઘટ ભરપૂર હમારા, નંબર 1. બીજી વાત, અંદર બહેતી અમૃત ધારા, 2. ત્રીજું, પતલી ધારન ભાઈ મન में મધુવન में. શું કહેવા માંગે છે જો, જે લખ્યું છે ને ગાડી, દ્રષ્ટિ તો હરેક સમય પોતાને પૂર્ણ જ દેખે છે. એટલે કે જે દ્રષ્ટિમાં કહો, આપણે કહીએ ને દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય, શુદ્ધ નયનો વિષય જે કહીએ છીએ ને, તો જે સમ્યક દર્શનનો વિષય, દ્રષ્ટિનો વિષય, જે શુદ્ધ આત્મા જે છે ને, એ તો ત્રિકાલ પરમેશ્વર સ્વરૂપે છે. એટલે કે ને અક્ષય ઘટ ભરપૂર હમારા, આ અમારો અંદરમાં ચૈતન્ય જે ઘટ છે, ચૈતન્યનો જે ઘડો જે છે ને, એ તો અમૃતથી પૂરેપૂરો ભરેલો છે. અનાદિ અનંત, અક્ષય શબ્દ પણ મૂક્યો ને, એ તો ભરીતા અવસ્થા, અનંત ગુણોથી ભરપૂર ભરેલો છે, સુખથી ભરેલો, આનંદથી ભરેલો છે. આ જે તે કાળી દ્રવ્ય કહીએ ને આપણે, એ અમારો ચૈતન્ય ઘટ જે છે, એ આનંદથી ભરપૂર ભરેલો છે. એક વાત, દ્રષ્ટિમાં તો એ પરમાત્મા સ્વરૂપ આવે કે હું પરમાત્મા છું, બરાબર છે કે નહીં? એટલે પરમાત્મામાં કોઈ અવસ્થા છે નહીં, અધૂરી અવસ્થા કે પૂરી અવસ્થા કે અજ્ઞાન અવસ્થા. એ જે અંદરમાં શુદ્ધ આત્મ તત્વ, જે સકલ નિરાવરણ જે અંદરમાં બિરાજમાન છે, પરમાત્મા સ્વરૂપ પોતાનું, એ અજ્ઞાન અવસ્થા હોય કે સાધક દશા હોય કે મોક્ષ દશા હોય, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. અજ્ઞાન દશા પર્યાયમાં છે બહિરાત્મ દશા, એ વખતે પણ એ તો ભરપૂર આનંદથી ભરેલો છે. 32 નો કલશ શાંત રસે લબાલબ યે જ્ઞાન સાગર આત્મા, લખ્યું ને ત્યાં. એક ભ્રમની ચાદર ઓઢી છે કે હું પુરુષ છું, હું રાગી છું. તે દ્રષ્ટાંત આપે ને, દરિયો છે, સમુદ્ર છે. હવે આમ બસ આમ આગળ એક કપડું આવી જાય, નાનું કપડું સમજો, બસ આવી રીતે આવી જાય ને, તો આવું એક કપડું આવી જાય તો એ દરિયો આખો પાછળ છે પણ દેખાતો નથી. છે તો દરિયો ભરેલો છે, દરિયો ભરેલો છે પણ દેખાતો નથી. આગળ એક ચાદર આવી ગઈ, ચાદરનો નાનો ટુકડો આંખની આગળ આવી ગયો, બસ આંખની આગળ આટલો આવી ગયો, દરિયો નથી દેખાતો. બસ એવું જ અહીંયા કહેવું છે કે અંદરમાં 38 ગાથા પછી આવી, 38મી ગાથામાં લખ્યું કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો, તો અંદરમાં બિરાજમાન છે. પણ એ કહે છે કે પેલી ભ્રમની ચાદર ઓઢી છે. જેમ પેલી ચાદર હતી ને, ભ્રમની ચાદર. શું ભ્રમ? હું મનુષ્ય છું, હું કાળો છું કે હું ધોળો છું, જાડો છું કે પાતળો છું, ઊંચો છું કે નીચો છું, હું ફેમિલી વાળો છું, અમે જોઈન્ટ ફેમિલી વાળા છીએ, અમે સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, બધું હોય છે ને અલગ અલગ. અમે સિંગલ રહીએ છીએ, અમે આમ રહીએ છીએ, અમે આમ રહીએ છીએ. તો એ જે પ્રાપ્ત પર્યાયમાં તન્મય જેને કહેવાય ને,
હવે ઘણા છે પ્રવચન સાર 94 ગાથામાં પણ એવો ભાવ લખ્યો ત્યાં. હમણાં આપણે સમયસારમાં પણ ચાલીને ધ્યાનાવિષ્ટ પુરુષ હતો મનુષ્ય અને પાડાનું ધ્યાન કરતા કરતા એમાં હું તો પાડું છું, હવે થોડો પાડો થઈ ગયો છે. અને ભ્રમ જ છે ને પાડા હોવાનું, પાડો હોવાનો એને ભ્રમ જ છે. એમાં અજ્ઞાની જીવને અને એ પાડો હોવાનો ભ્રમ થઈ ગયો ને, એટલે પોતે મનુષ્ય હોવા છતાં, મનુષ્ય બનવાનો નથી, મનુષ્ય હોવા છતાં એને એ મનુષ્યપણાના લાભથી વંચિત રહ્યો. એમાં પોતે પરમાત્મા હોવા છતાં અનાદિકાળથી જીવ આ મિથ્યાત્વની ચાદર ઓઢીને સૂતેલો છે. એના પરમાત્મા જે પોતાનો સ્વભાવ છે, એના આનંદ, એના સુખ, એનાથી જીવ વંચિત રહ્યો છે. એના વગરનો મળદા રૂપે જીવે છે. મિથ્યા દ્રષ્ટિને મળદા કહે ને, હાલતા ચાલતા. જો બહુ સરસ બોલશે આ, ધીમે ધીમે આપણે સમજીએ એને. પહેલું જે કહ્યું કે દ્રષ્ટિ જે છે એ તો સાધક બાધકપણાને સ્વીકારતી જ નથી. પર્યાયમાં અંતરાત્મા છે, બહિરાત્મા છે, પરમાત્મા છે, સંસારી છે, સિદ્ધ છે, કઈ લેવા દેવા નથી. દ્રષ્ટિ તો અંદરમાં પરમાત્મા સ્વરૂપને દેખે છે. હું તો ત્રિકાલ ભગવાન છું, બસ. એ તમારી પર્યાયની મેટર છે. આ એક વાત. હવે જ્ઞાનના પડખાથી વિચારવામાં આવે, જ્ઞાનના પોઈન્ટ ઓફ વ્યૂ, પ્રમાણ જ્ઞાન છે ને, રોજ આપણે બોલીએ છીએ ને, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી એક જ્ઞાન ઉગડે છે, જે સામાન્ય વિશેષ બંને પડખાને સહજ જાણે છે. તો જે પેલું વિશેષ પડખું જાણવાની વાત, સામાન્ય પડખું જે છે એ તો પરમાત્મા સ્વરૂપ છે. વિશેષ પડખાની વાત કરવામાં આવે, પર્યાયની વાત કરવામાં આવે તો મુનિરાજ કહે છે, હવે સાંભળજો, એમની જે પરિણતિ ખીલેલી છે ને, પરિણતિ ખીલેલી છે, પણ એ શું ભાવના ભાવી છે અહીંયા લખ્યું છે ને બોલમાં, આ અમારી પરિણતિ ખીલેલી છે, બરાબર છે, પણ ક્યાં ભગવાનના અનંત ચતુષ્ટય, ક્યાં ભગવાનનો અનંત આનંદ. અને ભલે તમે પ્રચુર આનંદ કહો, એ તો મુનિરાજને પ્રચુર આનંદ કહ્યો ને, એ તો ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ પ્રચુર આનંદ. ચોથા વાળાને આનંદની કણિકા છે, થોડુંક. મુનિરાજને પ્રચુર આનંદ અને ભગવાનને અનંત આનંદ. તો ચોથા વાળાની અપેક્ષાએ પ્રચુર આનંદ કહીશું, સમજજો. પણ મુનિરાજ ભગવાનના આનંદની સરખામણી કરીને કહે છે કે ભગવાનને જે આનંદ પ્રગટ્યો છે ને, તો કહે છે ક્યાં ભગવાનનો અનંત સુખ અને ક્યાં મારું આ અલ્પ સુખ. સાચા ઇન્દ્રિય નહીં, અતિન્દ્રિય સુખની વાત છે, નિરાકુળ સુખની વાત છે. એટલે કહે છે કે અમને જે આ અતિન્દ્રિય સુખ વેદાય છે ને, એ તો પતલી ધાર છે, પતલી ધાર. એમની જે ખીલેલી પરિણતિ છે આત્માના આશ્રય, 3 ચોકડી કષાયના ભાવપૂર્વકની જે વિતરાગતા છે ને, એ ખીલેલી પરિણતિ છે. બીજા શબ્દમાં કહે તો 75 3 ચોકડી નીકળી ગઈ ને, એટલે 75% કચરો નીકળી ગયો છે. 75% કચરો નીકળી ગયો એટલે 75% ચોખ્ખું છે. પણ એ શું કહ્યું ત્યાં, हमें तो पूर्ण दशा ही चाहिए. ક્ષમા શરણના 12 પ્રકારના કોઠામાં એક મુનિરાજનો પણ સભા હોય છે. 12 સભામાં એક મુનિરાજની પણ સભા હોય છે. કુંદ આચાર્ય તો અહીંયાથી સદેહે વિધિ ક્ષેત્ર ગયા હતા ને, શ્રીમંદર ભગવાનના ક્ષમા શરણમાં. ત્યાં જઈને જે 12 પ્રકારના જે કોઠા છે, મુનિરાજનું જે સ્થાન વાળો જે કોઠો હોય ને, સભા પણ કહેવાય એને, ત્યાં જઈને બિરાજમાન થયા. એ સમજો, એ ભગવાનના દર્શન કરીને કહે છે, ભગવાનને જોઈને મુનિરાજ કહે છે, આપ તો પરમાત્મા છો.
હું તો પામર છું. પર્યાયની અપેક્ષા, પર્યાયની અપેક્ષા. આપ પરમાત્મા છો, હું તો પામર છું. हमें तो पूर्ण दशा ही चाहिए, पतली धारन भाई मन में. हमें तो पूर्ण दशा ही चाहिए, सादी अनंत का आनंद चाहिए. સમજો જરા કેમ સાદી અનંત પણ શબ્દ મૂક્યો ને પૂર્ણ દશા પણ મૂક્યો, બે બોલ મૂક્યા. એવું બને ને અહીંયા ઘડી મુનિ દશા તો છે, વર્તમાનમાં જ મારા ઉગ્ર પુરુષાર્થથી જો મેં અનંત આનંદ પ્રગટ ના કર્યું, ભગવાનના જેવું સુખ પ્રગટ ના કર્યું ને, તો સમજો તો અહીંયાથી દેહ છૂટી જાય. દેહ છૂટી જાય પછી સ્વર્ગલોકમાં જવાનું થાય. સ્વર્ગલોકમાં જવાનું થાય તો ત્યાં તો આ ગુણસ્થાન ચોથું આવી જાય. સમ્યક્ત્વ રહે ને તો ગુણસ્થાન ચોથું આવી જાય. તો કેટલો આનંદ ઓછો થઈ ગયો. આ જે છે એના કરતા પણ આનંદ ઓછો થઈ ગયો, સાતમા કરતા ચોથામાં તો ઓછો થઈ ગયો ને. એક વાત બરાબર સમજજો. બીજી વાત, મુનિરાજ જાણે પણ છે ને પરિણામોની વિચિત્રતા, સંબંધનો પણ એમને ખ્યાલ છે. જ્ઞાનમાં બધી ક્લેરિટી છે ને ભાઈ. નથી કહેતા આપણે ઇંગ્લિશમાં એક કહેવાય છે, સ્ટ્રાઇક ધ આયર્ન વાઇલ ઇટ ઇઝ હોટ. લોઢું ગરમ હોય પછી ટીપી લેવું જોઈએ. ખબર નહીં કાલે પાછા પરિણામ ઉતરી બગડી જાય. અત્યારે બરાબર મારા પરિણામ વિશુદ્ધ છે. તો ભગવાનના સમવસરમાં કેટલાય જીવો કામ કરી લે છે ને, કરે છે પોતાથી પોતાનામાં, પણ એવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે ને. નિમિત્ત નૈમિત્તિક કરતા કર્મ નથી, એવી વિશુદ્ધિ બને છે ને ત્યાં. બને છે સ્વયં પોતાથી. આ છે એના માટે આપણે ક્યારેક એક્ઝામ્પલ આપીએ છીએ. કોઈના લગ્ન પ્રસંગની અંદર જાનમાં જતા હોઈએ ને, હવે તો કદાચ થોડું ઓછું થઈ ગયું. લગ્ન પ્રસંગમાં કોઈની જાનમાં જતા હોઈએ ને, તો એ બધી બહેનો જે કોઈ હશે ને એ લગ્નના ગીત ગાશે, લગ્ન ગીત. અને યાત્રામાં જતા હોઈશું ને તો સહેજ આપણને ભગવાનની ભક્તિના ગુણાનુવાદ આવે છે. સમજાય છે કે નહીં? ઘરે લગ્નનો પ્રસંગ હોય તો સંગીત સંધ્યા રાખશે ને. લગ્નનો પ્રસંગ વખતે ભક્તિ સંધ્યા નહીં રાખે, સંગીત સંધ્યા રાખશે. ભક્તિ સંધ્યા થોડો રાખશે, એમાં પરિણામ નહીં બને ને. કદાચ કોઈનું ઉપાદાન એવું હોય, કદાચ પરિણામ બને તો પણ રાખશે નહીં ને, કેમ કે બધા આવા વાળાના થોડા પરિણામ હોય એવા. સમજો, આ એક સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને ધાર્મિક શિબિર વગેરેના પ્રસંગ હોય તો સાંજે ભક્તિ રાખવામાં આવે ને, જિનેન્દ્ર ભગવાનના ગુણાનુવાદ રાખીએ છીએ. તે વખતે પેલા વિકલ્પ નથી આવતા લૌકિકના. તો સમજો બરાબર વાત કે મુનિરાજ એ ભાવના ભાવે છે. સ્વભાવથી તો હું પરમાત્મા છું, પણ મારી પર્યાયની અંદર આ પતલી ધાર છે. हमें तो पूर्ण दशा ही चाहिए અને સાદી અનંત કા આનંદ चाहिए. એક કાળની અપેક્ષાએ વાત કરી, કાળ અને ક્વોન્ટિટીની અપેક્ષાએ વાત કરી. કાળની અપેક્ષાએ સાદી અનંત અને ક્વોન્ટિટીની અપેક્ષાએ અનંત આનંદ. કેમ ને કે અંદરમાં જો એવો પુરુષાર્થ ઢીલો પડ્યો તો અહીંયાથી સ્વર્ગલોકમાં જઈએ, ચોથું ગુણસ્થાન આવી જાય. એવું બને કે ત્યાં જીવના પરિણામ બગડી જાય. શાસ્ત્રમાં ઉલ્લેખ છે ને 11મા ગુણસ્થાનથી જીવ પડી જાય છે. પડી જાય અને ગુણસ્થાન પહેલું આવી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પાછો પાપ કરવા લાગી જાય, નરકમાં જાય ને નિગોદમાં જાય. નરકમાં જાય, નિગોદમાં જાય. એ વાત બરાબર છે કે ફરીથી એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી નિર્ગુણ મુનિ દીક્ષા અંગીકાર કરીને મોક્ષમાં ચાલ્યા જશે. એ વાત બરાબર છે. આપણે મહાવીર ભગવાનના ચરિત્રમાં જોઈએ છીએ ને, હંમેશા સિંહની પર્યાયમાં એમને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને, એ પહેલા પણ એ જ્યારે વિશ્વનંદી નામના રાજકુમાર હતા ને,
એ વખતે પણ એને સમ્યક્ત્વ પૂર્વક નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી હતી. અને જે ભાવના કહેવાય ને કે હમ તો પૂર્ણ દશા ही चाहिए सादी अनंत का आनंद चाहिए, એ ભાવના વ્યક્ત કરી હતી એમને. પુરુષાર્થ ન ઉપડ્યો એ તો સમજો. મુનિ દશા એ નિર્ગ્રંથ દશા હતી ને, એ તો ચાલી ગઈ, સમ્યક્ત્વ પણ ચાલી ગયું. સમ્યક્ત્વ છૂટી ગયું, છૂટી ગયું સમ્યક્ત્વ. અહીંયા એટલે કહે છે ભાવના એવી ભાવે છે કે હમે સાદી અનંત કા આનંદ ચાહીએ. સાદી અનંત કા ભરોસો શું આ પરિણામોનો? એટલે સાદી અનંત કા આનંદ ચાહીએ. પર્યાય અપેક્ષાથી વાત કરી, બહુ સરસ બોલ છે, સમજજો. પર્યાય અપેક્ષાથી વાત કરી, સાદી અનંત કા આનંદ છે અને પૂર્ણ દશા ही चाहिए. એમાં કહેવાનો આશય એ છે કે અમને આ જે દ્રષ્ટિમાં, અમારા શ્રદ્ધામાં જે ભગવાન આત્મા અનુભવમાં આવ્યું છે ને, અમારો ઉપયોગ જે અંદર જામવો જોઈએ, શ્રદ્ધામાં તો બરાબર છે, પણ ઉપયોગ અંદરમાં જે સ્થિર રહેવો જોઈએ દ્રવ્ય સ્વભાવની અંદર, એવો જે સ્થિર નથી રહી શકતો. અને સોગાની સાહેબનો રોજ બોલીએ છીએ, ઉપયોગનું બહાર આવવું એ જ અનુભવમાં અંતરાય છે. અમારો જે ઉપયોગ બહાર આવે છે, અમને અંતરાય થાય છે. અંતરાયમાં શું થાય છે? અંતરાયમાં એ કે અમારું કેવલ જ્ઞાન, એ અંતરાય એ છે કે એ કેવલ જ્ઞાનની યોગ્ય પુરુષાર્થ નથી ઉપડતો અમારો. ઉપયોગ બહાર આવે ને ત્યાં. સમજાય છે શું કહેવાનું આશય છે અહીંયા આગળ? ઉપયોગ સમજો. સાદી અનંત કાળ સુધી આનંદ જોઈએ છે ને અનંત જોઈએ છે, તો આવશે ક્યાંથી? એ કાળની સામે જોવાથી નહીં, પર્યાયની સામે જોવાથી નહીં. એ ભાવના ભાવે છે કે અમે અમારા સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતા જઈએ, એની અંદર એવા ને એવા વિજ્ઞાન ઘન થતા જઈએ અને આશ્રવથી નિવૃત્ત થઈ જઈએ, અને અમારી પર્યાયની અંદર આ એક ચોકડી કસાય છે ને એ પણ નીકળી જાય અને અમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. હવે અંદરમાં જામી ગયા ને તો કહે છે કે પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો અને સાદી અનંત કાળ. હવે કોઈ પડી જવાનો પ્રશ્ન નથી રહ્યો. બીજા શબ્દોમાં કહીએ તો અપ્રતિહત ભાવે ઉપડવાની ભાવના છે. અપ્રતિહત ભાવે પડી જવાની ભાવના નથી. એટલે કહ્યું ને, ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રમાં એક તો આ ઘટના બની કે એક તો ગુણસ્થાનથી પડવાનું થયું અને અજ્ઞાન દશામાં આવી ગયા, પહેલા વિશ્વનંદીની પર્યાયમાં, અને ત્યાર પછી સિંહની પર્યાયમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી સ્વર્ગલોકમાં ગયા, ત્યાંથી નીચે આવ્યા, રાજા બન્યા, નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી, પુરુષાર્થ ઢીલો પડ્યો, સ્વર્ગમાં ગયા, પાછા નીચે આવ્યા, ફરી રાજા બન્યા ફરી, અને નિર્ગ્રંથ મુનિ દીક્ષા ફરીથી મુનિ દીક્ષા અંગીકાર કરી, પણ પાછો પુરુષાર્થ ઉપડ્યો નહીં. હમે તો પૂર્ણ દશા ही चाहिए. અંદરમાં ઉપયોગ જે સ્થિર જામવો જોઈએ એની અંદર એવો પુરુષાર્થ ન ઉપડ્યો. પાછા સ્વર્ગમાં ગયા, પાછા ત્યાંથી આવ્યા, ચક્રવર્તી થયા, મુનિ દીક્ષા અંગીકાર કરી, પણ કામ ન બની, સ્વર્ગમાં ગયા, પાછા નીચે આવ્યા, નંદ રાજા થયા. સમજાય છે કે નહીં? તીર્થંકર પ્રકૃતિ બાંધવાનો પ્રારંભ કર્યો, પણ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ના બન્યો. એવા શુભ ભાવ થયા કે તીર્થંકર પ્રકૃતિ બંધાવાની શરૂઆત થઈ. તીર્થંકર પ્રકૃતિ બંધાવાની શરૂઆત થઈ, બરાબર સમજો. નંદ રાજાની પર્યાયમાં તીર્થંકર પ્રકૃતિ બંધાવાની યોગ્ય એવો ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ થયો, પણ એવો ઉત્કૃષ્ટ પ્રકારનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ ન ઉપડ્યો કે એ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય. ગયા પાછા સ્વર્ગમાં, અને ત્યાંથી આવ્યા અને એ આપણા અંતિમ શાસનના ભગવાન મહાવીર સ્વામી થયા, અને એ પર્યાયમાં એમને કેવલ જ્ઞાનની યોગ્ય પુરુષાર્થ ઉપડ્યો. એટલે આ ભાવના અહીંયા એ ભાવી છે પર્યાય અપેક્ષાએ. બરાબર આખું આ ગુરુદેવ શ્રીએ બધું એક તાણા વાણા છૂટા જુદું પાડીને સમજાવ્યું છે. બધું જુદું પાડીને સમજાવી છે વાત આખી. જો બોલવા છીએ છે 470 દ્રષ્ટિ તો હરેક સમયે પોતાને પૂર્ણ જ દેખે છે,
મુનિરાજ પણ એમ કહે છે કે અમે પામર છીએ. તે તો પોતાની ખીલેલી પરિણતિની પછી પૂર્ણ સ્વરૂપની સાથે સરખામણી કરતા પોતાની પામરતા અનુભવે છે. એ પતલી ધારન ભાઈ એમ તે અપેક્ષા એ કહે છે. દ્રષ્ટિ તો સાધકપણું કે બાધકપણું જ સ્વીકારતી નથી. આગળ 471 શું કહે છે? જો પર્યાય નવી ઘડવી નથી. અહીં અંતરદ્રષ્ટિ થતા શક્તિરૂપ પડી છે તે પ્રગટ થઈ જાય છે. કેટલી સરસ વાત છે. શોર્ટમાં કેટલો બધો ખુલાસો કરી દીધો છે. પર્યાય નવી ઘડવી નથી. અહીંયા ખાસ એ ભાવ પણ લેવો છે આપણે. સમજો, પર્યાય નવી ઘડવી નથી એટલે અહીંયા મૂળ વાત એ છે કે પર્યાયની અંદર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે ને રત્નત્રય, આપણે એની મુખ્યતાથી જ વાત કરીશું. આપણે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થાય છે ને એ તમારે કંઈ ઘડવાના નથી હોતા. તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. મારે પર્યાયમાં સમ્યક દર્શન ઘડવું છે, સમ્યક જ્ઞાન મને ઘડવું છે, મને મારે પર્યાયમાં સમ્યક દર્શનની રચના કરવી છે, મારે મારી પર્યાયમાં સમ્યક જ્ઞાનની રચના કરવી છે, મારે મારી પર્યાયમાં સમ્યક ચારિત્રની રચના કરવી છે. તો કહે છે કે એ બધી તું ચિંતા છોડ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની રચના કરવી છે એ છોડ કે શું કર? અહીં અંતરદ્રષ્ટિ થતા શક્તિ રૂપ પડી છે તે પ્રગટ થઈ જાય છે. શું કેવું છે? એ કહે છે કે તારે તારી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઘડવા છે ને, રચના કરવા છે ને, રચના કરવી છે ને, ચોસ્પટ કે પર્યાય નવી ઘડવાની નથી. નવી ઘડવાની નથી પર્યાય. બરાબર સમજજો. બહુ સુંદર બોલ છે. એ આપણે એક બોલ આગળ આવી, જો તમને ખ્યાલ હોય તો પહેલા 5 બોલ તૈયાર કરાવ્યા હતા. એમ એક બોલ હતો, હું તો વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. અને એ સિવાય એક બીજો બોલ હતો કે હું તો, જો તમને કહું એટલે ખ્યાલ આવશે તમને, બહુ આની સાથે સપોર્ટિંગ બોલ છે. આપણે 5 બોલમાં એ બોલ હતો. 7 નંબરનો બોલ છે, સિદ્ધ પર્યાયથી પણ, સાંભળજો, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે. હવે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. આટલું યાદ રાખજો. હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. એવી અનંત પર્યાયો. હવે અહીંયા લઈએ આપણે આ સિદ્ધ દશાની પર્યાય છે. સિદ્ધ દશા, સિદ્ધ દશા, સિદ્ધ દશા, સિદ્ધ દશા, સિદ્ધ દશા. તો તમારે નવી ઘડવાની નથી. એ કેવું છે? આ અંદરમાં જે ભગવાન આત્મા બિરાજમાન છે ને, શુદ્ધાત્મા બિરાજમાન છે, એ કહે છે કેવો છે કે એના ગર્ભમાં, ગુરુદેવજીના શબ્દોમાં કહે ને, આ ભગવાન આત્માના શુદ્ધાત્માના ગર્ભમાં એવી અનંત સિદ્ધ પર્યાય પડેલી છે. સિદ્ધ પર્યાય પડેલી છે ઓલરેડી. પડેલી છે એનો અર્થ સમજજો. પડેલી છે એનો અર્થ અહીંયા સ્પષ્ટ કરી દો કે પડેલી છે એનો મતલબ કોઈ વ્યક્ત રૂપે પડેલી છે, જેમ અત્યારે એક સમય પર્યાય વ્યક્ત રૂપ છે એમ નહીં. પણ એ કહે છે કે આ આત્મામાં તમારે સિદ્ધ પર્યાય પ્રગટ કરવી છે ને, સિદ્ધ પર્યાય તો ક્યાંયથી લાવવાની નથી. તમારા ઘરની અંદર પડેલી છે. ત્યાં તમે સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરશો ને, જ્યાં અંદરમાં દ્રષ્ટિ કરીને તો અંદરમાં શક્તિ હતી એ વ્યક્ત થઈ ગઈ. શક્તિ હતી એ વ્યક્ત થઈ ગઈ. બસ. તો શક્તિ રૂપે જે કહેવાય, સામર્થ્ય રૂપે એ ભગવાન આત્મામાં આ કહે છે કે એનામાં એના ગર્ભમાં અનંત સિદ્ધ ભગવાનની પર્યાય પડેલી છે. જે આપણે અષ્ટપાઉડની ઘણી વાર ગાથા યાદ કરીએ છીએ, જો તમને ખ્યાલ હોય તો.
અરહંત સિદ્ધાચાર્ય અધ્યાપક શ્રમણ પરમેષ્ટિ જે પાંચેય છે આત્મા મહી આત્મા શરણ મારું ખરે. આવી ગયા ને સિદ્ધ ભગવાન આવી ગયા, અરહંત ભગવાન આવી ગયા. પાંચેય છે આત્મા મહી, આત્મામાં છે પર્યાય કઈ ઘડવાની નથી તમારે, છે અહીંયા, કઈ બહારથી લાવવાની નથી પર્યાય. સમય દર્શનની પર્યાય કઈ બહારથી નથી લાવવાની, એ બીજી પણ ગાથા છે ત્યાં. સમ્યક સમ્યક જ્ઞાન સચ્ચારિત્ર સત્તપ ચરણ જીમ ચારેય છે આત્મા મહી આત્મા શરણ મારું ખરે. આ સમ્યક દર્શન અહીંયા છે, સમ્યક જ્ઞાન અહીંયા છે, સમ્યક ચારિત્ર અહીંયા છે. અનંત ચતુષ્ટય અહીંયા છે, અરહંત દશા અહીંયા છે, સિદ્ધ દશા અહીંયા છે. એ બસ એટલી વાત છે કે અંદરમાં શક્તિ રૂપે પારિણામિક રૂપે છે ને, શક્તિ રૂપે છે, શક્તિ રૂપે છે. આજે જ ગુરુદેવજીના પ્રવચનમાં હતું, ગુરુદેવ ખુલાસો પણ કર્યો, પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. જો સમજીએ કે ચશ્મા છે ને, આમાંથી સિદ્ધની પર્યાયનો જન્મ થાય, આમાંથી સિદ્ધની પર્યાય, આમાં સંવેદર્શનની પર્યાય નીકળે ક્યારે? નીકળે શરીરમાંથી સંવેદર્શનની પર્યાય નીકળશે? શરીરમાંથી કેવલ જ્ઞાનની પર્યાય નીકળે? ન નીકળે, ન નીકળે ને. એનો મતલબ આમાં શક્તિ નથી. સોનાની લગડી છે ને, સમજો, સોનાની લગડી છે, સોનાની લગડીમાંથી સોનાના દાગીના વીંટી બની શકે, ચેઇન બની શકે. સોનાની લગડી છે તો એમાં શક્તિ છે, તેને આપણે કહી શકશું એમાં શક્તિ છે. એનો મતલબ એમાંથી એ પર્યાયનો જન્મ થઈ શકે. બસ શક્તિ છે ને, તો એ સોનાની લગડી છે તો એ કહેશે કે ચેઇન વીંટી બુટ્ટી રૂપે પરિણમી શકે. બેઝિકલી સોનાની લગડી, સોનું હોવું જરૂરી છે, સોનું હોવું જરૂરી છે. સોનું છે ને તો એના દાગીના બનશે, વાત પૂરી થઈ ગઈ. માટીમાંથી સોનાના દાગીના નહીં બને, માટીનો પિંડ હોય એમાંથી સોનાના દાગીના નહીં બને, પણ સોનાનો પિંડ છે, સમજાય છે કે નહીં? એ સોનાનો પિંડ છે તો બસ એમાં શક્તિ છે દાગીના બનવાની. એમાં આત્મા જે છે ને, છ દ્રવ્યમાં હું ચેતન દ્રવ્ય છું, હું જીવ દ્રવ્ય છું ને, તો મારામાં સામર્થ્ય છે કે એમાંથી સિદ્ધની પર્યાય બને, સિદ્ધની પર્યાય જન્મ થાય, અરહંત ભગવાનની પર્યાયનો જન્મ થાય, સમ્યક દર્શનનો જન્મ થાય. હું જીવ છું ને એટલે આવી ગયું આપોઆપ. અને બાકીના 5 દ્રવ્ય અજીવ છે ને, તો એમાં આપોઆપ આવી ગયું ઓટોમેટિકલી, કે એમાંથી સિદ્ધ દશા પ્રગટ ન થાય, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. ગુરુદેવશ્રી ઘણું ખોલ્યું પણ ખરું. કુવામાં હોય તો હવાડામાં આવે, હિન્દી પ્રાંતમાં હવાડામાં શું કહે, અને છેલ્લે તો બોલ્યા પણ ખરા, જે ભાવ વિશેષ આવ્યા ને. પહેલા હિન્દી ગુજરાતીની પણ થોડી વાત કરી, પછી એમ પણ બોલ્યા ને ગુરુદેવશ્રી, હિન્દીમાં જે સરસ ભાવ આવ્યો, સુંદર ભાવ આવ્યો, તેમને કહ્યું કે જુઓ આવો ભાવ ક્યારેક ગુજરાતીમાં એના અને હિન્દીમાં ભાવ આવવાનો હતો તો આવો ભાવ આવી ગયો. નિમિત્તપણા અને ઉપાદાનપણા સંબંધની બહુ સુંદર ચર્ચા આવી ને બધી. જો અહીંયા કહે છે, મારે મારું કામ કરવું છે તો મારે કોઈની સામે જોવાની જરૂર નથી. મારે જટજટ મોક્ષે જવું છે, મારે અરહંત દશા પ્રગટ કરવી છે, મારે સિદ્ધ દશા પ્રગટ કરવી છે, તો કહે છે કે અંદરમાં ચાલ્યા જાઓ, અંદરમાં ચાલ્યા જાઓ, તો અંદરમાં એ દશા પ્રડેલી છે, પ્રાપ્ત છે. પ્રાપ્ત પ્રગટ રૂપે પર્યાય નથી, સામર્થ્ય છે. અંદરમાં જશો, અંદરમાં જશો તો એ બસ પર્યાયની અંદર એ દશા, એ દ્રવ્ય સમજો, એના કર્મબદ્ધ પર્યાયની અંદર, કર્મબદ્ધ પર્યાય સમય થઈ રહી છે ને, સમય એક પર્યાય થઈ રહી છે. તો જ્યાં અંદરમાં દ્રષ્ટિ ગઈ ને, તો એ જીવના ક્રમબદ્ધમાં આ કહે છે કે સમ્યક દર્શનની પર્યાય ક્રમમાં જોવામાં આવશે એના.
તો એની પર્યાયમાં સમ્યક દર્શન ક્રમબદ્ધમાં આવીને એના ક્રમબદ્ધમાં સમ્યક દર્શન આવ્યું, તો ક્રમબદ્ધમાં સમ્યક દર્શન આવ્યું તો ક્યાંથી આવ્યું કે અંદરમાં આ શુદ્ધાત્માનું શરણ લીધું તો એના ક્રમબદ્ધમાં સમ્યક દર્શન આવ્યું, એના ક્રમબદ્ધમાં અરહંત દશા આવે, એના ક્રમબદ્ધમાં સિદ્ધ દશા આવે છે. પર્યાયની સામે જોવાનું બંધ કરો, પર્યાયને કંઈ ઘડવા, કેટલું આમ સિમ્પલ, પર્યાયને ઘડવા બીજી ભાષામાં લખ્યું છે અહીંયા ઘડી, પર્યાયને ઘડવાની જરૂર નથી તમારે, છે એમ છે. હવે છે નો ભાવ તમારે ખાસ પકડી લેવાનો છે, વ્યક્ત રૂપ નથી. પર્યાયને નવી ઘડવાની ચિંતા છોડો તમે. તમારી પાસે સોનું છે ને, તમે ચિંતા છોડો, બસ ગોલ્ડ છે ને, બસ દાગીના થઈ જશે. પછી કોઈ કે મોટી મોટી વાત જો ભાઈ મારે એક તો શું છે કે લગ્નના પ્રસંગમાં કાકાના ઘરે લગ્ન છે, મામાના ઘરે લગ્ન છે, મારે એક ચેઇન બનાવી છે, પાટલા બનાવવા છે, બંગડી બનાવી છે, આમ બનાવવું છે, આ બનાવવું છે, 5-6 વસ્તુ મારે બનાવી છે. અચ્છા, સોનું કેટલું છે તમારી પાસે? સોનું નથી, બનાવવું છે ખરું. યાર શું કામ? તો પછી મૂકોને વાત એક બાજુ, જે હોય એનાથી ચલાવો, જે હોય એનાથી ચલાવો. સોનું નથી ને બધી વાતો માંડીને બેઠા છો, પાટલા બનાવવા છે, પાટલી બનાવી છે ને શું કહેવાય, હા, ચેઇન બનાવી છે ને બંગડી બનાવી છે ને બુટ્ટી બનાવી છે તો નહીં. પેલી પાયાની વાત કરો ને, એવું કહીશું ને, સોનું છે કે હા બસ તો છે, તો છોડો, બધું બની જશે. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય અહીંયા એ કેવું છે, ઘડવી નથી. તમારી, તમે આત્મા છો ને, તમે આત્મા છો કે નહીં, બસ તો આત્મા છો એટલો વિશ્વાસ કરો, આત્મા છો એવો વિશ્વાસ કરો. જેમ પેલું ગોલ્ડનું હોવું એમ છે એમ નહીં, હોવાપણાનો વિશ્વાસ, જેમ લખ્યું ને મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો, હોવાપણાનો વિશ્વાસ, એમ આ આત્મા છે તો ખરો, પણ એના હોવાપણાનો વિશ્વાસ જ્યાં થયો ને, વિશ્વાસ થયો તો કહે છે કે એ બધી પર્યાયો ક્રમબદ્ધમાં નિર્મળ પર્યાયોનો ક્રમ ચાલુ થઈ ગયો ત્યાં આગળ. એનું નામ છે કે પર્યાયને નવી ઘડવાની નથી. તમે દ્રવ્ય સ્વભાવના શરણમાં ચાલ્યા જાઓ, પર્યાયની ચિંતા નથી કે તમે એ બધી ચિંતા મારા પર છોડી દો, તમે એની ચિંતા ના કરતા, એ બધું મારા ઉપર છોડી દો, એ મારા ઉપર છોડી દો. જગતમાં કહે છે ને આવા પ્રયોગ, તમે મારા તમે નિશ્ચિંત થઈ જાય, મારા પર છોડી દો. એમ અહીંયા ત્રિકાલી ભગવાન આત્મા કહે છે કે તમે અરહંત ભગવાનની પર્યાય અને સિદ્ધ ભગવાનની પર્યાય અને સમ્યક દર્શન જ્ઞાન ચાલ્ય એ તમે મારા ઉપર છોડી દો, મારા ઉપર છોડી દો. તમે મારો વિશ્વાસ કરો, બસ મારા ઉપર વિશ્વાસ રાખો. અને જ્યાં અંદરમાં આ દ્રવ્ય સ્વભાવનું શરણ લીધું ને તો પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ જાય છે. એનો અર્થ છે કે ઘડવાની નથી, છે અંદરમાં, છે. આ એ કહેવા માંગે છે. એટલે બોલ વાંચ્યું ને આપણે, હા, હું તો એવી સિદ્ધ ભગવાન જેવી અનંત પર્યાયોનો પિંડ છું, અનંત પર્યાયોનો પિંડ છું. તો ઘડવાની ક્યાં વાત આવી? પછી ઘડવાની ક્યાં વાત આવી? ઘડવાની વાત નથી, છે એનો સ્વીકાર કરતા, બીજા શબ્દમાં કહીએ ને તો પર્યાયની રચના થઈ જાય છે. ઘડવાની ક્યાં છે? પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ, પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ. અને બીજા એક એંગલથી પણ જરાક વિચાર થોડુંક સમજજો, તમને આનંદ પણ આવશે. જેમ સમજજો, સિદ્ધ ભગવાનની વાત કરીએ, કેવલી ભગવાનની, સિદ્ધ ભગવાનની વાત કરીએ તો સિદ્ધ ભગવાનને એમને હજુ આગળ બધું ભવિષ્ય કાળ તો બાકી જ ને. તેમની પર્યાય દરેક સમય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય આવે છે કે નથી આવતી? દરેક સમય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય. તો એ ક્યાં ડૂબેલા છે? ક્યાં ડૂબેલા છે? કે પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. તો દરેક સમય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય આવતી જ જાય છે. એમના ક્રમમાં સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય સિદ્ધ પર્યાય આવતી જ જાય છે, આવતી જ જાય છે, અખંડિત રૂપે, વિધાઉટ એની બ્રેક આવતી જાય છે. તો એમને શરણ કોણે લીધું છે અંદર? તો ઘડવાનો પ્રશ્ન જ ક્યાં છે? પ્રાપ્તિની પ્રાપ્તિ થતી જાય છે, પ્રાપ્તિની પ્રાપ્તિ થતી જાય છે. અને એ સિદ્ધ ભગવાન એમના કેવલ જ્ઞાનમાં, એમના, બરાબર સમજો મારે હવે જે કહેવું છે, એમના કેવલ જ્ઞાનમાં તારી પણ ભવિષ્યની અનંત સિદ્ધ પર્યાયને જોઈ રહ્યા છે.
ભવિષ્યની અનંત સિદ્ધ પર્યાયને જોઈ રહ્યા છે. ઘડવાની ક્યાં છે? ઘડવાની ક્યાં શક્તિ રૂપે પડેલી છે અને એનો સ્વકાલ આવશે એમ પ્રગટ થતી જોવામાં આવશે. શક્તિ છે વ્યક્ત થતી જોવામાં આવશે. ભગવાન એમના જ્ઞાનમાં મારી ભવિષ્યની અનંત સિદ્ધ પર્યાય જોઈ રહ્યા છે. અનંત સિદ્ધ પર્યાય જોઈ રહ્યા છે. વિચાર કરો. આ દ્રવ્ય સ્વભાવનું શરણ લે તું તો એ પર્યાય એક પછી એક વ્યક્ત થતી જોવામાં આવશે. એ વાત છે. જો પર્યાય નવી ઘડવી નથી, અહીં અંતરદ્રષ્ટિ થતા શક્તિરૂપ પડેલી છે તે પ્રગટ થઈ જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થઈ જાય છે. પણ અંદર શક્તિ રૂપે પડેલી છે એ ભાવ બરાબર સમજો. પણ એનું શરણ લીધું એટલે પ્રગટ થઈ જાય છે. બસ શક્તિ રૂપે છે તો પ્રાપ્તની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ દિવાસળી બસ શક્તિ છે આમ કર્યું પ્રગટ થઈ જાય છે. બસ દિવાસળી છે ને બસ વાત પૂરી થઈ ગઈ. એમ તમે જીવ દ્રવ્ય છો ને બસ આ ત્રિકાળીનો ભરોસો કરો. ભરોસે કરશો તો બસ ભગવાન બની જશો. 472 અજ્ઞાનીના પરલક્ષી ઉપયોગમાં જ્ઞાનમાં રાગને ભિન્ન જાણવાની તાકાત જ નથી. શું કહ્યું? અજ્ઞાનીના પરલક્ષી ઉપયોગમાં એટલે પરલક્ષી જ્ઞાનમાં રાગને ભિન્ન જાણવાની તાકાત જ નથી. પરલક્ષી ઉપયોગ તો અચેતન જ ગણવામાં આવે છે. શું કહ્યું? પરલક્ષી ઉપયોગ તો પછી લખ્યું અચેતન જ ગણવામાં આવે છે. બહુ સરસ બોલશે. શું કહેવું છે અહીંયા જુઓ કે અત્યારે વાત ચાલે છે જ્ઞાનની. બરાબર સમજો? જ્ઞાનની. પણ અજ્ઞાનીનો જે જ્ઞાનનો વ્યાપાર છે જાણવાનો વ્યાપાર, છતાં પણ અજ્ઞાનીના જાણવાના વ્યાપારને અચેતન કહી દીધો. અચેતન કહ્યો. અજ્ઞાનીને પરને જાણવામાં જે ઉપયોગ લાગેલો છે પરલક્ષી ઉપયોગ એને અચેતન કહ્યો. અચેતન કેમ કહ્યો? એટલા માટે કે જેમ કોઈ અચેતન પદાર્થ હોય, અચેતન પદાર્થ સમજજો. જેમ સમજો કે ભાઈ કહ્યું ને કે ભાઈ આ ઘડિયાળ છે, અચેતન છે. આ અચેતન છે. બરાબર છે. એને આ ચશ્મા છે અને આ ઘડિયાળ છે. આને આનાથી હું જુદો છું ને આનાથી હું જુદો છું. આ બંનેને કઈ ખબર છે? કઈ ખબર નથી. અચેતન છે. અચેતન છે. આ ઘડિયાળને હું ચશ્માથી ભિન્ન છું અને ચશ્માને હું ઘડિયાળથી ભિન્ન છું એવી કઈ ખબર છે? ના. અચેતન છે ને. એમ જે જ્ઞાન રાગની સાથે એકત્વપણું કરે, રાગની સાથે ફ્રેન્ડશિપ કરે, રાગની સાથે અભિન્નપણું કર્યું છે, રાગની સાથે અભેદપણું કર્યું છે, એ જ્ઞાનને અચેતન ગણવામાં આવે છે. કેમ? કેમ કે જ્ઞાનનું કામ, જ્ઞાન તો એને કહેવાય ને રાગની સાથે દોસ્તી તોડી અને ગાયકની સાથે દોસ્તી કરે, રાગની સાથેનો સંબંધ તોડી અને ભગવાન આત્મા સાથે સંબંધ સ્થાપિત કરે ને એ જ્ઞાનને ચેતન કહેવાય. એને જાણ્યું કે આ ખરાબ છે ને આ સારું છે. સમજાય છે કે નહીં? જેમ ભાઈ શરાબનું વ્યસન છે એ ખરાબ છે. શરાબનું વ્યસન શરાબનું વ્યસન છે એવું ખરાબ છે. એ શરાબનું વ્યસન ચાલુ રાખે, દારૂનું વ્યસન ચાલુ રાખે તો એને આ શરાબનું વ્યસન ખરાબ છે એવું જ્ઞાન થયું કહેવાય? શરાબનું વ્યસન ખરાબ છે એવું જ્ઞાન થયું નહીં કહેવાય, કેમ કે એને સેવન તો ચાલુ રાખ્યું. એમ આ રાગ અને આત્મા ભિન્ન છે એવું શાસ્ત્રના આધારે તો જાણ્યું. પણ એ કહે છે કે અંતર સન્મુખ દ્રષ્ટિ કરી રાગ વગરનું પોતાનું અંતરમાં શુદ્ધાત્મ તત્વ છે ને એને દ્રષ્ટિમાં શ્રદ્ધામાં સ્વીકાર નથી કરતો ને, અને એ રાગમાં એકાકાર થઈ રહેલું છે જ્ઞાન માટે એ રાગને અચેતન કહેવામાં આવે છે. અને આગળ આપણે ઘણી ચર્ચા પણ કરી હતી છેલ્લા 1-2 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં. અલિંગ્રહણનો બોલ પણ આપણે યાદ કર્યો હતો પ્રવચન સારનો 172 ગાથામાં 8 નંબર કેવો બોલશે? જે ઉપયોગ પરમાં જાય
જે ઉપયોગ પરમાં જાય એમે એને આત્માનો ઉપયોગ કહેતા જ નથી. જે ઉપયોગ પરમાં જાય એને અમે આત્માનો ઉપયોગ જ નથી કહેતા. ઉપયોગ લક્ષણ કહ્યું ને, અમે તો ઉપયોગ એને કહીએ છીએ કે જે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે, શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે એને અમે ઉપયોગ કહીએ છીએ. પરને એકાંત પ્રસિદ્ધ કરે એને અમે આત્માનો ઉપયોગ નથી કહેતા. એને તો એ ઉપયોગને એ ઉપયોગને અમે તો અચેતન કહીએ છીએ. અચેતનના ખાતામાં મૂકી દીધું. એ જ્ઞાનને જડ કહી દીધું. બીજા શબ્દોમાં જડ કહી દીધું. કેમ કે જ્ઞાનનું કામ તો જુદાઈ જાણવાનું છે, પણ જુદાઈ જાણી નહીં ને તો એ જડ કહેવામાં આવે છે. એ પ્રમાણે છે. વિશેષ આગળ આપણને ચર્ચા કરીએ. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 470 से लेकर बोल नंबर 472 तक के बोलों की चर्चा का लाभ लिया। बहुत ही प्यारे बोल थे। हमें तो पूर्ण दशा ही चाहिए, सादी अनंत का आनंद लहिए, ऐसी मंगल भावना इस बोलों के माध्यम से जानने को मिली। दृष्टि तो हर समय अपने को पूर्ण ही देखती है। मुनि भी ऐसा कहते हैं कि हम तो पामर हैं, लेकिन उन्हें तो अपनी खिली हुई परिणति का मुकाबला पूर्ण स्वरूप के साथ करते हुए अपनी पामरता लगती है। इस अपेक्षा से अपने को पामर दृष्टि कहते हैं। दृष्टि तो साधक बाधकपना ही नहीं स्वीकारती, पर्याय नई घड़नी नहीं है। इधर दृष्टि होते शक्ति स्वरूप योग्यता रूप पड़ी है, सो प्रकट हो जाती है। इस पर बहुत ही विशद चर्चा हुई है। और अंतिम बोल जो था, अज्ञानी के परलक्ष्य उपयोग में राग को भिन्न जानने की ताकत ही नहीं है। परलक्ष्य उपयोग को तो अचेतन ही गिनने में आता है। ऐसी बहुत ही सुंदर चर्चा अभी हम सभी ने सुनी है। जो 5 बोल साधर्मियों ने तैयार किए हैं, मैं क्रम से आमंत्रित करना चाहता हूँ। सर्वप्रथम मैं आमंत्रित करना चाहूँगा हमारे लंदन से अभी जो अपन ने बोल 10 बोलों का टारगेट दिया है, 10 बोलों का होमवर्क दिया है, ऐसे लंदन से अक्षय जी शाह वो आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। अक्षय शाह, लंडन। पूज्य सोगानी साहेबजीना द्रव्य દ્રષ્ટિના 10 બોલ। જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે। બધા શાસ્ત્રમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે। ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ। વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે। ઉપયોગ બહાર જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે। પરિણામોના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે। अपरिणामी एक समयના પરિણામમાં આવી જાય તો अपरिणामी ખતમ થઈ જાય છે। પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી। જ્ઞાનની પર્યાય જ્ઞેયના સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી। પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोलों के लिए मैं आमंत्रित करना चाहता हूँ सुरित गांधी। जुकाम नहीं है, आदि व्याधि का नाम नहीं
सतशिव सुंदर मेरा नाम, बुद्धा तुम है। बहुत बहुत धन्यवाद। आमंत्रित करना चाहूँगा अमी साहे रखियाल। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પૂજ્ય સોગાનીજીના બોલ. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે. બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવું. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય જીનેન્દ્ર. रेखाबेन शाह रखियाल से। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પૂજ્ય સોગાનીજીના બોલ. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે. બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવું. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય જીવ. बहुत बहुत धन्यवाद। परम शाह। जय जिनेन्द्र। भैया जगवासी तू उदासी वह के जगत सो एक छम ही न उपदेश मेरो आनुरे और संकल्प विकल्प के विकार तजी बैठी के एक अंत मन एक ठोरू आनुरे तेरो घट सरता में तू ही है कमल तक तू ही मधुकर विश्वासी पहचानू रे प्रापति न वह कछु ऐसो तू विचार तू है सही वह प्रापति स्वरूप यो ही जानू रे। जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। इसी प्रकार बहुत ही सुंदर सुंदर बच्चे याद कर रहे हैं, तैयार कर रहे हैं। नाटक समय सार के छंद कहें या बोल कहें, हम सभी को इनसे प्रेरणा लेनी चाहिए और हम सभी को भी इस प्रकार से बोल तैयार करना चाहिए। 10 बोलों की प्रतिदिन पाठ किया जा रहा है। 10 बोलों का आप सभी तक ग्रुप के माध्यम से भेज दिया गया है। यदि आपको नहीं मिला हो तो कृपया आप संपर्क कर सकते हैं मेरे से या सचिन जी से, तो आप तक बोल पहुंच जाएंगे। इनको आप ज़रूर आत्मसात करें। याद करके सुनाने के लिए नहीं, आप अपने चिंतन के लिए इनको याद करें, ऐसी मंगल भावना। आइए हम सभी जिनवाणी विनय करते हैं। जिनवाणी विनय के लिए हम सभी अपने स्थान पर खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये सव्यसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोये नमो ऐरियाणम, नमो उज्जयाणम,
नमो लोहि सविसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र।